અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત. માઉન્ટ આબુમાં પ્રવાસીઓની મોજ. તાપમાન માઇનસમાં જતા બરફની ચાદર છવાઈ. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતીઓના ફરવા માટેના ફેવરેટ ડેસ્ટિનેશન એવા માઉન્ટ આબુ પર તો છેલ્લા કેટલાક દિવસથી તાપમાન માઇનસમાં જતા વાહનો પર અને રસ્તાઓ પર બરફની ચાદર પથરાતી જોવા મળી રહી છે. કડકડતી ઠંડીમાં હોટલમાં બંધ રહેવાને બદલે પ્રવાસીઓ ઠંડા મોસમનો આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. મધ્ય ગુજરાતમાં ઠંડીનું થોડું જોર ઘટ્યું છે. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એસોસિએશનની ચૂંટણી. કિરીટ ચૌધરી પ્રમુખ, તુષાર બારોટ મહામંત્રી, પ્રજ્ઞા પ્રજાપતિ ખજાનચી તરીકે ચૂંટાયા. ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે રેગ્યુલેટર કેડરના સરકારી વકીલોનું ગુજરાત સરકાર સામાન્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરનું એસોસિએશન બનેલું છે. જે એસોસિએશન દર 2 વર્ષે ચૂંટણી યોજાય છે, જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મદદનીશ સરકારી વકીલોએ હાજર રહીને મતદાન કર્યું હતું. આ ચૂંટણી કેન્ટોનમેન્ટ કોમ્યુનિટી હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. કિરીટભાઈ ચૌધરી પ્રમુખ, જયકી ઓઝા સહમંત્રી પદ, તુષાર બારોટ મહામંત્રી, પ્રજ્ઞાબેન પ્રજાપતિ ખજાનચી તરીકે, ધર્મેશભાઈ ઠાકોર ઉપપ્રમુખ તરીકે વિજય થયા છે, જ્યારે પૂજાબેન જોશી મહિલા પ્રતિનિધિત્વ તરીકે બિનહરીફ જાહેર થયા છે. ઘુમા શિલદને જોડાતો 80 કરોડનો રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર પણ રોડ ન ખુલતા કામગીરી અટકી. અમદાવાદના ઘુમા શિલદ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ 80 કરોડ રૂપિયાના ખર્ચે ઓડા અને રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી આ બ્રિજની કામગીરી શરૂ કરી છે. જોકે બ્રિજ ઉતરતાની સાથે જ આગળ ટીપી રોડ ખોલવામાં આવ્યો નથી, જેના કારણે બ્રિજ બનીને તો તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓડાના ચેરમેનથી લઈ પ્લાનિંગ વિભાગના અધિકારીઓના અણઘડ આયોજનથી આજે કરોડો રૂપિયાનો બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ આગળ રોડ ખોલવાની પ્રક્રિયા ન કરવાના કારણે બ્રિજની કામગીરી અટકી પડી છે. પહેલા દુકાન કરતાં ઓફિસના જંત્રી દર અડધા હતા. રાજ્ય સરકારે જંત્રી દરમાં જે રીતે વધારો ઝીક્યો છે, તેમાં કેટલીક એવી જોગવાઈ કરી છે જેના કારણે સરકારની આવક તો વધે, પણ ખરીદદારે ખરી કિંમત કરતાં વધારે રકમ ચૂકવવી પડે. સામાન્ય રીતે દુકાન અને ઓફિસ બંનેના ભાવમાં આસમાન જમીનનો તફાવત હોય છે. જોકે તેમ છતાં પણ સૂચિત જંત્રીમાં તમામને કોમર્શિયલ ફોર્મમાં સમાવેશ કરાયો છે, જેથી હવે ઓફિસ ખરીદનાર વ્યક્તિએ પણ દુકાન જેટલો જંત્રીનો દર ચૂકવવો પડશે. કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટની ફેઝ 1ની કામગીરી શરૂ. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી 2 તબક્કામાં કરવામાં આવશે. હાલમાં ફેઝ 1માં નવું 16 માળનું મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ બનાવવા હાલના સ્ટેશનને સારંગપુર સાઇડમાંથી અડધું તોડી પાડવામાં આવ્યું છે. તેની સાથે જ જમીનથી 15 મીટર નીચે એટલે કે લગભગ 50 ફૂટ સુધી નીચે ખોદકામ કરી બેઝમેન્ટ માટે ફાઉન્ડેશન ભરવામાં આવી રહ્યા છે, તેમજ પિયર વર્ક પણ શરૂ કરાયો છે. વિદેશી પાર્સલમાંથી ડ્રગ્સ પકડવા ફોરેન પોસ્ટ ઓફિસમાં સ્કેનિંગ મશીન મુકાયા. થોડા મહિના પહેલા શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં 58 પાર્સલમાંથી 3.48 કરોડની કિંમતનો 11 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. ન્યૂ યરને ધ્યાનમાં રાખી હાલ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવતા પાર્સલની ચકાસણી કરવા માટે ખાસ સ્કેનિંગ મશીન મુકાયા છે, જેની મદદથી ડ્રગ્સ, ગાંજો સહિતના માદક પદાર્થોને પકડવા માટે દરરોજ 5 થી 10,000 પાર્સલ સ્કેન કરવામાં આવી રહ્યા છે. ચોરેલી કારની નંબર પ્લેટ બદલી ચોરી કરવા જતો. કારના કાચ તોડીને લેપટોપ, ફોન, પૈસા તેમજ કિંમતી સામાનની ચોરી કરનારની ઝોન 7 એલસીબીની ટીમે ધરપકડ કરી હતી. સમીર ખાન પઠાણ નામનો આ શખ્સ પોલીસને કહ્યું હતું કે તેને 2 પત્ની અને 6 સંતાન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા ચોરી કરતો. 1 વર્ષમાં 12 લેપટોપ, 2 કાર, 1 રિક્ષા, 2 એક્ટિવા, 18 કારની નંબર પ્લેટ ચોરી કરી હતી. પોલીસે 16.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પકડાય નહીં તે માટે આ ચોર ચોરી કરેલી ગાડીમાં ચોરી કરેલી નંબર પ્લેટ લગાવી ચોરી કરવા જતો હતો. શ્રી કષ્ટભંજન દેવને હીરાજડિત મુગટ પહેરાવી અડદિયાનો અન્નકૂટ ધરાવાયો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજીના સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ પૂનમ નિમિત્તે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફૂલોનો શણગાર કરી અડદિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી અથાણા દ્વારા કરવામાં આવી હતી. દાદાને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો.
સોડિયમ પાવડર પીવડાવી પ્રેમિકાના કટકા કર્યા. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને શરીરના કટકા કરીને લાશને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. એ લાશને થોડા દિવસો પહેલા અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા. ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક તાંત્રિક તથા તેની પત્ની ભાણેજ સહિત કુલ 4 વ્યક્તિની સામે ગુનો નોંધીને પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. 5 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારે પવનની દિશા બદલાવા સાથે ગતિમાં ઘટાડો થતાં ઠંડીમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 0.9 ડિગ્રી ઘટીને 28.3 અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 13.5 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે ઠંડીથી થોડી રાહત મળી હતી. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. રવિવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી 6.2 ડિગ્રી સાથે નલિયા તેમજ 8.9 ડિગ્રી સાથે ડીસા ખાતે અનુભવાઈ હતી. 10 જેટલા શહેરોનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઓછું રહ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.